લખીને આવ્યા છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. ઓકે, હવે આ જે કોષ છે ક્યાંક ને ક્યાંક એનો અભ્યાસ થતો હશે. કોઈક વિદ્યાશાખા, બ્રાન્ચ ઓફ સ્ટડી એવું કહી શકીએ, અથવા તો વિજ્ઞાનની એક શાખા છે કે જે કોષ છે એનો જ અભ્યાસ કરે છે. તો પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે કોષનો અભ્યાસ કરતી વિદ્યાશાખાને શું કહેવામાં આવે છે? જવાબ છે સાયટોલોજી. શું કહીશું? સાયટોલોજી, નોટ સેલોલોજી. બે સેલ પરથી સેલોલોજી લઈ જાય તો એવું નથી. સાયટોલોજીનું ગુજરાતી થાય કોષ વિદ્યા. એન્ડ વાય સાયટોલોજી? સાયટોલોજીનું સ્પેલિંગ થશે CYTOLOGY. કારણ કે આ કોષ છે એના માટેનો મેડિકલ વર્ડ છે સાઇટ. સાઇટ એટલે કોષ, સેલ એટલે પણ કોષ થાય, પણ આ સામાન્ય ઇંગ્લિશનો છે, જ્યારે આ કહી શકો કે જીવ વિજ્ઞાન માટેનો સ્પેશિયલ શબ્દ છે. તો સાઇટ પરથી જવાબ આવશે સાયટોલોજી. તો યાદ રાખીશું, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે